સુરતના સથાણામાં હોટલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ તરીકે દમ મારી પૈસા નહીં આપતા લોકો વિફર્યા, 2 યુવકની ધરપકડ। સુરતના સથાણા વાલક પાટિયા પાસે મધરાત્રે 20 સપ્ટેમ્બરે 3 વાગ્યે કારના ડેશબોર્ડ પર પોલીસની પ્લેટ લખાવેલી કારમાં આવી દાદાગીરી કરતા 2 શખ્સને ટોળાએ ઘેરી લીધા હતા। જે બાદ કારની તલાશ લેતા દરવાજા સહિતની જગ્યામાંથી દારૂ અને બિયરની બોટલ મળતા હંગામો મચી ગયો હતો। લોકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા પોલીસે આ મામલે કાર ચાલક વિરુદ્ધ 2 ગુના નોંધી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે। લોકોએ વિડીયો બનાવી પોલીસને જાણ કરી। સથાણા વાલક પાટિયાના નામથી એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક નંબર પ્લેટ વિનાની બલેનો કાર દેખાઈ આવતી હતી। કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું પાટિયું જણાઈ આવતું હતું। ટોળા દ્વારા કારમાં સવાર 2 શખ્સને બહાર કાઢી કારની ઝડપી લેવામાં આવતા બિયર અને દારૂની બોટલ હોવાનું સામે આવ્યું હતું। ટોળા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરવામાં આવી હતી। પોલીસે બંને શખ્સની ધરપકડ કરી। વાયરલ વિડીયો વચ્ચે સથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કાર ડિટેન કરી તેમાં દેખાતા બંને શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। તેમની વિરુદ્ધ 2 ગુના પણ દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઝડપાયેલા આરોપીઓ જયપાલ સિંહ, ધર્મેન્દ્ર સિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદુ સાંબળ તરીકે બહાર આવ્યું હતું। આ બંને શખ્સ કારની લે વેચ સાથે સંકળાયેલા હતા। જે બનાવ બન્યો છે એ ગાડી જે છે એ આરોપીઓએ પોલીસ લખેલી પ્લેટ જે છે પોતાની ગાડીમાં રાખી પોલીસ તરીકેની ઓળખ આપેલ છે અને વાલક જંકશન પાસે પોતે પોલીસે આવું જણાવી અને ત્યાં રેસ્ટોરન્ટ પર પણ પોતે પૈસા નહીં આપ્યા અને ત્યાં એને ધમકી આપી પૈસા માગતા એને કે અમે તમને જાનથી મારી નાખીશું, તમારી પર ગાડી ચડાવી દઈશું, આવી રીતની બનાવ બનેલ છે। એ અનુસંધાને આપણે બંને આરોપીઓ જે છે, એકનું નામ છે જયપાલ સિંહ ઉર્ફે યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બીજાનું નામ છે મેહુલભાઈ ઉર્ફે મુન્નો સાંબળ, આ બંનેની ધરપકડ કરી છે અને બંને ઉપર એક સરકાર તરફે બી એફઆઈઆર દાખલ કરી પોલીસની જે પ્લેટ વાપરેલી છે અનુસંધાને, અને બીજો જે છે એ જે રેસ્ટોરન્ટવાળો છે ને પૈસા નથી આપેલા એ પણ એક ગુનો દાખલ કરી 2 એફઆઈઆર એમના ઉપર દાખલ કરેલ છે। સર, પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસની નેમ પ્લેટ મળી આવી હતી, તો એમને પૂછપરછમાં આ પ્લેટ ક્યાંથી લાવ્યા હતી? એ ગાડી ભાડે આપે છે એવું એને કીધું ને, અમારી આ રીતે નેમ પ્લેટ આ રાખી છે એમ જ, અને પોલીસ તરીકે રોફ જમાવવા અને આ રીતે ગેરકાયદેસર કૃત્ય કરવા માટે જ એને પોલીસની પ્લેટ રાખેલી હતી। વાયરલ વિડીયોની અંદર દારૂની બોટલ અને બિયરની ટીન પણ જોવા મળી રહ્યા છે, શું આ મામલે તપાસ કરેલ છે? હા, એમની અત્યારે પૂછપરછ ચાલુ છે, કારણ કે જે ટીન મળી આવ્યા છે ખાલી ટીન છે અને એ ગાડીમાંથી મને પ્લેટ અને ટીન જે છે હાલ આપણે કબજે કરેલા છે। ક્યાંથી લાવ્યા છે, શું કર્યું છે, આપણે તપાસ કરીએ છીએ। ક્યાંના રહેવાસી છે આ બંને? બંને સુરતના રહેવાસી છે, મૂળ જે છે એ ભાવનગરના રહેવાસી છે બંને।